લ્યો મહારાજ, આ માતાજીના ચરણોમાં મૂકી દો એટલે અમે રજા લઈએ. શેઠજી, હવે આરતીને થોડી જ વાર છે. આપણે આરતી લઈને જઈએ તો? ના કુસુમ, વેપાર ધંધાનો મામલો છે, મારે જરા જલ્દી છે. ફરીવાર આવીશું ત્યારે આરતી લઈને જ જઈશું. જેવી તમારી મરજી. લ્યો શેઠજી. सोना बेटा नीचे बेसी जा. ड्राइवर શું થયું? બ્રેક નથી લાગતી સાહેબ. બ્રેક નથી લાગતી. કંચન, કુસુમ, કુસુમ. માં, આજે પરણાને 7 વર્ષ થયા.
તારી દયાથી જીવનમાં કોઈ વાતનું દુઃખ નથી, પણ માં, હવે સંતાન વગર મારી કોક સૂની લાગે છે. મારા પર કૃપા દૃષ્ટિ કરો માં, મારા પર કૃપા દૃષ્ટિ કરો. કોનો બાળક છે? કોઈ દેખાતું પણ નથી. नहीं बेटा, जो चाल चाल, पग नीचे रख, धीरे धीरे. हाँ, चाल. जो पग नीचे रख, चाल चाल बेटा, चाल 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 चाल. ડોક્ટર, શું મારી કંચન ચાલી શકશે? પગમાં તો કશી જ ખામી જણાતી નથી, પણ મને લાગે છે કે છોકરી હેપતાઈ ગઈ છે. પોતાના પગ પર ઉભા રહેવાની તાકાત એણે ગુમાવી છે. કંચન, તું સારી થઈ જશે. હું લે આ ફૂલ. બાપુજી, કંચન સારી થઈ જશે ને? હા બેટા. ડોક્ટર, મને તો બહુ ચિંતા થાય છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. જ્યારે એને આત્મવિશ્વાસ આવી જશે ત્યારે એની મેળે જ ચાલવા લાગશે. અને તમે પણ એને ચલાવવાની કોશિશ કરજો. થેન્ક યુ ડોક્ટર. ઇટ્સ ઓલ રાઈટ. મને તો કંઈ સમજાતું નથી શેઠજી, આ બધું શું થવા બેઠું છે? માનો કોપ ઉતર્યો છે મુનિમજી. મારી કંચન દીકરી ચાલી નથી શકતી. એની માં પણ ગુજરી ગઈ. 1 મહિનો થયો છાપામાં જાહેરાત આપી, પણ મારી સોના દીકરીનો હજી સુધી કોઈ પત્તો જ લાગતો નથી. આજથી મારી દીકરીનું નામ સોના નહીં પણ ગંગા છે. ગંગા, મારી ગંગા. લે બેટા, દૂધ પી લે. પટલાણી, પારકી જણીએ તમને આટલી માયા લગાડી છે હું જાણું છું, પણ એટલું યાદ રાખજો કે જો એના મા બાપનો પત્તો લાગ્યો તો આઈએ પાણો મેલીને પણ એને પાછી સોંપતા હું અચકાઈશ નહીં. પાછી સોંપી દેશો? તમારું મન માનશે? મન તો મારું નહીં માને પટલાણી. સંતાનનું દુઃખ શું હોય છે એ આપણે જાણીએ છીએ, તો છતે સંતાને ઇનામ આવતાની શી હાલત થતી હશે? ચંપા બોલ. એ રામ રામ મૂકી બાપા. એ રામ. હાલ્યો, તમે કપડા આપ્યા હતા ને એ મૂકી બાપા. રામ રામ. રામ રામ. અરે વાહ રે વાહ, મારી દીકરી ગંગા માટે તો નવા નવા ચણિયા ચડી આવ્યા છે ને. કઈ લે લે લે. ભારે તોફાની છે, પણ એટલું યાદ રાખજો, જો એના માવતરનો પત્તો લાગ્યો તો હૈયે પાણો મેલીને પણ એને પાછી સોંપતા હું અચકાઈશ નહીં. કંચન, લે આ ફૂલ.
એક વાત મને નથી સમજાતી કે ટાણે કટાણે હું જ્યારે પડવાની હોઉં છું ને, તું મને આવીને છીલી લે છે. તને કેમ ખબર પડે છે કે હું પડવાની છું? અરે અમર ન હોવા છતાં એની કંચન પડી જાય એ કેમ બને? ચાલ. કંચન, અમર, ખરેખર તું મને ખૂબ જ પ્રેમ કરે છે નહીં? કેમ આજે એમ કેમ પૂછ્યું? નહીં, એમ જ. ઘણીવાર મને વિચાર આવે છે કે મોટા પગની સાથે તને કેવી રીતે પ્રેમ થઈ ગયો. પછી થાય છે કદાચ તારો પ્રેમ મારા પ્રત્યેની માત્ર સહાનુભૂતિ ના હોય. સહાનુભૂતિ? કેમ? હું અપંગ છું ને એટલે. કંચન, હું ખરેખર તને એટલો પ્રેમ કરું છું કે મને કોઈ દિવસ એ વાતનો વિચાર પણ નથી આવ્યો કે મારી કંચન અપંગ છે. હા કંચન, હું તો માત્ર એટલું જ જાણું છું કે કંચન વગર મારી જિંદગી અપંગ થઈ જશે. સાચું કંચન, તારા વગર જીવવું મારા માટે અશક્ય થઈ જશે. હું તારા વગર નહીં જીવી શકું. તો વચન આપ, આજ પછી આવો વિચાર પણ મનમાં નહીં લાવે, ને લાવીશ તો મારું મરે મોડું જોઈશ. અમર, વચન આપે છે કે નહીં? શેઠજી, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે. જે ભૂલ ભગવાન માફ કરે છે દુનિયાદારીના વ્યવહારની હોય છે, વેપારમાં કરેલી હરામખોરીની નહીં. મને માત્ર વફાદાર નોકરોની જ ખપ છે, સમજ્યા? શેઠજી, મારા સસરાજી તમારા ત્યાં મુનિમજી હતા. એ મારા વફાદાર નોકર હતા અને એનો દીકરો અમર પણ લૂણની કિંમત સમજે છે. તમારા જેવો બેઈમાન નથી. મારો બધો વેપાર એના હાથમાં છે, પણ કોઈ દિવસ બેઈમાની કરી નથી. તમે જઈ શકો છો. શેઠજી, આ વખતે મને માફ કરી દો, નહીં તો ભૂખે મરી જઈશ. આ વાત એ ઘોટાળો કરતા પહેલા વિચારવી હતી, અને તમારા જેવાનો તો આ જ અંજામ થવો જોઈએ. શેઠજી, અમર, માફ કરજો. બને વિજય, હું બેઈમાનીમાં તમારો સાથ નહીં આપી શકું. અમર, ઠીક છે અમર. અથોરા શેઠ, આ વાત તમને એક ને એક દિવસ મોંઘી પડશે. મારું નામ સજ્જનસિંહ છે. એ રામલા, આમ તમે ત્રણેય જણ મારી વાહે વાહે કેમ ચાલ્યા આવો છો? તું અમારી મોર મોર ને અમે તારી વાહે વાહે તારા જોબનની જાજમ પર તારા રૂપનો ટેસડો માનતા હાલાવીએ છીએ. આજો અવારનવાર અમદાવાદ તો જાઉં જ છું, કાલે અમદાવાદ જવાનો છું. કેતી હો તો તારા માટે બંગડીઓ લેતો આવું. વાયડી લો, થામા વાયડી લો. ઓલી ગંગાને કહી તો તમને ત્રણેયને ક્યાંક ધૂળમાં રગદોળી નાખશે. હા હા હા, બટક બોલી. જો એક વાર તારી ગંગા મારી સામે મળી જાય તો એક ફૂંકારાને ભોંય ભેગી ન કરી નાખું તો મારું એ નામ રામલો નહીં, સમજી? હાલતી નો થા, હાલતી નો. હાય હાય હાય, મારી કાળી કામણ ગારી. બોલાવ તારી ગંગાને. એ લે આવી તારી મારા રોયા ગંગાને ભોય ભેગી કરવી હતી. હે
તું આવશે આ છોકરી ઊભી છે નહીં ગંગાનું પરિણામ સાવડે આ ગંગા ગંગા આવવા દે કહું છું ગંગાબેન તમે ના આવે અરે આ નાલાયક હવે તને જિંદગીમાં કોઈ દી નહીં છેડે જા તું તારા રસ્તે હા એ સોમલા સોમલી તમે આ શું કરતા હતા હે અમે શું કરતા હતા હા એ જવા તો ગંગાબેન પણ તમે શું કરતા હતા અરે મારા રોયા ગામની બેન દીકરીઓની છેડતી કરે છે ગંગાના જીવતા એવું કદી એ નહીં બને હા એ વાત તો સાચી છે ગંગાબેન પણ તમને એક વાત કહી દઉં તમે જેની તેની હારે બાજો છો ને એ હારું નહીં કહેવાય મરદો હારે બાજુ કોઈ દિવસ ભારે પડી જશે તમને હા મરદ હા આ તમને મરદ લાગે છે તો અરે જેને બૈરાએ ભોંય ભેગા કરી દે એ તમને મરદ લાગે છે ઓ તરી. હા, આખા ગામમાં મરદ છે ક્યાં પણ હે મરદ ક્યાં છે અરે મરદ જો મરદ ઉભો થયું કહે છે કે મરદ ક્યાં છે ના ના હું મરદ નથી હસવું આવે છે એ સમજી જયારે તારા બાપથી છુપાઈને આપણે પ્રેમ કરવા નીકળે છે ને ત્યારે કોઈનું કોઈ આવી પડે છે શું કરીએ એક કામ કર હમણાં તો કોઈ દેખાતું નથી હા ચાલ આપણે ખેતરમાં જઈએ હા હા હાલ હાલ બાજરામાં હાલ હાલ આવને અમર અરે તને કેવી રીતે ખબર પડી જાય છે કે હું છું મારું મન કહે છે કે તું જ હોવો જોઈએ અને તું જ હોય છે બાપુજી નથી આવ્યા બાપુજી આજે મોડા આવશે કંચન એમને ઓફિસમાં કામ છે હું ક્યારની રાહ જોતી હતી કોની મારી કે બાપુજીની બાપુજીની હમ અમર ક્યાં જાય છે બાપુજીને બોલાવવા તું એમની રાહ જુએ છે ને અરે બુદ્ધુ એ તો સમજવાની વાત હોય છે શું જોઈએ છે કેટલા વર્ષો પછી આજે તને હસતા જોઉં છું તારા ઓઠો પર હાસ્ય કેટલું સુંદર લાગે છે કંચન બસ હવે તો એક જ ઈચ્છા છે કે તને જિંદગી પર આમ જ હસતા જોઈ શકું અમર કોણ જાણે તારા પ્રેમમાં કેવી શક્તિ છે જ્યારે પણ તું મને આમ જુએ છે ત્યારે મને થાય છે કે મારા પગમાં તાકાત આવી ગઈ છે હું ચાલી શકું છું દોડીને મારા અમર પાસે આવી શકું છું
કંચન, જમવા ચાલ. હું ઘેર જાઉં છું. કંચન, શું બાપુ? જો બેટા, કોઈ આકાશને અરીસો બતાવી ને એમ સમજે કે આકાશ અરીસામાં ઉતરી ગયું છે, એ સત્ય નથી. હું સમજી નહીં બાપુ. કંચન, તું ત્યાં સીડી ઉપર ઊભી હોય અને કોઈ માણસ અહીં નીચે ઊભો હોય તો બંનેનું મળવું શક્ય છે? કેમ નહીં બાપુ? હું નીચે આવી શકું છું, એની ઉપર બોલાવી શકાય છે. પણ બેટા, એ બંને વચ્ચેનું અંતર જેટલું દેખાય છે એટલું હોતું નથી, પણ એનાથી ઘણું વધારે હોય છે. અને આ ઊંચાઈમાં જ તારા બાપની ઇજ્જત, આબરૂ અને મોભો જળવાઈ રહ્યો છે. જો તું નીચે આવી જઈશ તો તારી સાથે આ બધું જ જમીન દોસ્ત થઈ જશે. પણ બાપુ, મારી વાત હજી પૂરી થઈ નથી બેટા. જો સાંભળ, જ્યાં સુધી નીચેવાળાને ઉપર બોલાવવાનો સવાલ છે, મને બરોબર યાદ છે બેટા કે મને માધવમાંથી માધવ રાય શેઠ બનતા પૂરા 25 વર્ષ લાગ્યા છે. અને અમરને કેટલા વર્ષ લાગશે એ હું કહી શકતો નથી. બરાબરી જરૂરી છે બાપુ. હા, બરાબરી ન હોવાથી દાન આપી શકાય છે, માન નહીં. અને બેટા, સંબંધ માનથી જોડાય છે, દાનથી નહીં. છતાં પણ આ બધા જ ભેદભાવ હું તારી ખુશીને માટે ભૂલાવી દેત. પણ શું બાપુ? મેં અને તારી માએ દોલતરાયને તારા લગ્ન તેના દીકરા મહેશ સાથે કરવાનું વચન આપ્યું હતું. પણ હવે હું કઈ રીતે એની સામે ઉભો રહી શકીશ? કયા મોઢે એને કહીશ કે હું વચન નહીં પાડી શકું? નહીં બાપુ, તમારી નજર કોની સામે ઝૂકે એ હું કદાપી નહીં થવા દઉં. બાપુ, તમે મારા માટે શું શું નથી કર્યું, શું નથી જાણતી. બાપનો અપાર પ્રેમ તો આપ્યો જ છે, પણ માની ઉણપ કોઈથી લાગવા નથી દીધી. બેટા નહીં બાપુ, હજી હું એટલી દૂર નથી પહોંચી ગઈ કે જ્યાંથી પાછી ન આવી શકું. તમે કહેશો ત્યાં જ હું લગ્ન કરીશ. બેટા, મારા મોઢાની શરમને લીધે અમે કાંઈ બોલતા નથી. બાકી તમારી ગંગા આખું ગામ માથા ઉપર લઈને ફરે છે. હા, પણ એલા થયું હું, માંડીને વાત તો કર. હવે વાત કરવા જેવી હોય તો કરે ને. નાના પરમ દિવસે અમે લોકો ગામના પાદરે જતા હતા તો તમારી ગંગા મંડી મારવા ફટાફટ. એલા કારણ વગર એ તો દુઃખ છે. આ તો મારો હાથ ભાંગી નાખ્યો અને મને અહીં પેટમાં. વગર કારણે માર્યું નહીં? ના ગંગાબેન, આ પેલી તમે ગલીપચી કરી હતી ને તે ગલગલિયા થાય છે. હજી ગલગલિયા થાય છે? કરો. અલે રામલા, તને અહીં શું છે? નાના ગંગા, હું તો તારા વખાણ કરતો હતો કે ગામમાં તારા જેવી બીજી કોઈ છોડી નથી. અરે વાયડો તમા, જા જા. જજ કે નહીં? જાઉં છું. આ બધું શું છે બેટા? બાપુ તમે તને શું થયું? નહીં ઠીક છે. હાથ તોડું તારો હાથ. જો બાપુ કહું ને કે બધા ધતિંગ કરે છે તે. હા? બેટા, મર્દોના મોઢે ના લગાય. શું બાપુ, આ મર્દોના મોઢા તમને મરદ જેવા લાગે છે? વાંદરના બધા બાયલા જેવા છે. હાલો આપણે ઘેર જાય. જબરી છે દીકરા. કંચન, બાપુજી તો ક્યારના ઓફિસથી નીકળી ગયા છે, આજે સુધી નથી આવ્યા? ના. કંચન, શું થયું છે? રાતના મારા ગયા પછી બાપુજી તને કાંઈ કહ્યું તો નથી ને? બાપુજી શું કહેવાના હતા, પણ હું જ વિચારું છું કે આપણે જે નદીના કાંઠે ઊભા છીએ એમાં પાણી જ નથી, તો પછી સાગર સુધી પહોંચવાના સપના સાકાર કેવી રીતે થશે? એટલે અમર જીવન એવા મિલનનું નામ છે કે જેમાં બંને
બંને બરાબરી ના હોય. જ્યારે તારી અને મારી વચ્ચે ઘણું અંતર છે. એ અંતરથી તો હું પણ પરિચિત હતો જ, પણ હું એ માનતો હતો કે આપણો પ્રેમ એ અંતરને મિટાવી દેશે. એ તો માત્ર આપણો અંધવિશ્વાસ હતો અમર. કંચન, હજી ગઈકાલ સુધી તો તું તારામાં રહેલી શારીરિક ખામીને આપણે વચ્ચેનું અંતર ગણતી હતી. તે હવે આજે મારી ગરીબી આપણા વચ્ચેનું અંતર બની ગઈ. ચાલ હું અંતરને માની પણ દઉં, પણ હવે શું? આપણે બંને એકબીજાના પ્રેમ વગર જીવી શકશું? બોલ કંચન, તું જીવી શકીશ? જવાબ આપ કંચન. હા અમર, કેમ નહીં? કંચન બેટા અમર, આજે હું ખૂબ ખુશ છું. આજે હું કંચનના લગ્નની તારીખ નક્કી કરીને આવ્યો છું. આવતી પૂનમના દિવસે મુહૂર્ત બહુ સારું છે. અરે રામુ, બહારથી મીઠાઈ લઈ આવ. અરે વરરાજા તો બહુ જ ઉપાયા લાગે. તે જોયા? અરે કંચનને જોઈને તો વરરાજા પણ ફોટા પડી જશે. કંચન બેટા, ચાલો. મહેશભાઈ, આ શું બાપુ? કન્યા અપંગ છે? ચૂપ રહે. એક પગે જ લંગડી છે, બાકી માલ ઘણો છે. ચૂપ રહે. બાપુજી, આ લગ્ન નહીં થાય. તમે મને પહેલા જ કેમ ન કહ્યું કે કન્યા અપંગ છે? ચૂપ રહે. હું માધવરાયને વચન આપી ચૂક્યો છું. તારે આ લગ્ન કરવા જ પડશે. તમે મારી જિંદગી આ લંગડી સાથે જોડવા માંગો છો? હું એ કદાપી નહીં થવા દઉં. મને આ લગ્ન મંજૂર નથી. મહેશ, તું આવી રીતે ચલી જઈશ તો કંચનની જિંદગી ઝેર બની જશે. તો શું આ મુસીબતને ગળે બાંધીને હું ઝેર પી લઉં? જો મહેશ, તારા બાપુજીએ તારાથી આ વાત છુપાવી કે કંચન અપંગ છે, એમાં કંચનનો શું દોષ? 100 વાતની એક વાત. મારે જીવન સાથી જોઈએ છે, જીવનભરનો બોજ નહીં, સમજો? મહેશ, ડોક્ટર, એમની હાલત ખૂબ જ ગંભીર છે. પક્ષાઘાતનો ભયંકર હુમલો થયો છે. મને તો ડર છે કે કદાચ એ બોલી ચાલી પણ ન શકે. ખૂબ જ સાવચેતીપૂર્વક એમની સંભાળ રાખવી પડશે. અમર, મને લાગે છે કે ઘરમાં એમની સંભાળ રાખવી ખૂબ જ મુશ્કેલ બનશે. કોઈ સારી હોસ્પિટલમાં ખસેડીએ તો સારું. અમર, ડોક્ટર, હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. જ્યાં સુધી એમની તબિયત સારી ન થાય ત્યાં સુધી હું અહીં રહી એમની સારવાર કરીશ. ઠીક છે, જેવી તમારી મરજી. ચાલો, હું તમને દવાઓ લખું. હેમા, નાનપણથી જ તે મારી માં છીનવી લીધી. એ દુઃખ તો મેં સહન કરી લીધું, પણ બાપુજીને કઈ થઈ ગયું તો એ દુઃખ હું નહીં ખમી શકું. માં, નહીં ખમી શકું. નહીં. કેમ લા,
શું વાત છે? આજ તો મરદની જેમ છાતી તાણીને ઉભો છે. આજ તો તારે માથે ચૂંદડી ન ઓડાડું તો મારું નામ રામલો નહીં, સમજી? ચાલ ચાલ હવે. ગંગાને ચૂંદડી ઓઢાડવા વાળો મરદ હજી આ ગામમાં પેદા જ નથી થયો. એમ તો આજ તારી મર્દાનગીનું પારખું થઈ જાય, સમજી? અરે તમારી માના પેટનું ધાવણ ધાવ્યું હોય ને તો એક એક કરીને આવી જાઓ. કોઈને જીવ તો જવા દઉં ને તો મારી માના પેટની નહીં. એમ વાત છે તો લેતી જાઓ. પકડી લેવાને. ગંગાબુન, આ ઊંધા માથાનો માનવી કોણ છે? હે, તમે આમ ચૂપ કેમ થઈ ગયા? કાંઈક બોલો ને. અરે બોલો તો ખરા. કઈ વાંધો નહીં, આ મારા જેવા મરદ ને હું જ પૂછી લઉં છું. ભાઈ સાહેબ, તારું નામ શું છે? શંકર. શંકર, વાહ, જેવા નામ તેવા કામ. ઓ બટકારા ભાઈ સાહેબ, મજા આવી ગઈ. અરે અરે બાપરે, આ તો બહુ વાગ્યું છે. ચાલો ચાલો મુખી બાબાને ઘેર ત્યાં પાટાપિંડી કરાવી લઈશું. ઈ તો ચાલે. ના બાબુ ભાગી જશે. હાલો હાલો, આમ નો હાલે. હું તો હવે થાકી ગયો છું. આ છોડીને કેટલી વાર કહ્યું કે મરદારે ધીંગાણા હારા નહીં, પણ કે છે કે આ ગામમાં મરદ છે જ ક્યાં? એમાં તમારી છોડીનો વાંક નથી કાકા. કોઈનામાં મર્દાનગી જુએ તો ડરે ને. જેટલા જોયા તે બધા વાયેલા હતા. એ તો સારું થયું કે તમે ટાણે પૂગી ગયા. પણ જુવાન, તમારી ઓળખાણ? કાકા, જુવાનની ઓળખાણ તો એના બાવળાનું બળ. બાકી નામે શંકર ને નાતે પટેલ છું. ધંધો અમદાવાદના ડ્રાઈવરનો કરતો હતો. પણ આ ધોળા ધોતિયાવાળા કાળા દિલથી એવો મૂંઝાણો કાકા કે વિચાર્યો આના કરતા તો કોઈ ખેતર ઘડી કાશું. ખેતર તો આ ગામમાં તમે ખેડતા થાકો એટલા છે. પણ બેટા, આમ જો કોઈ કામકાજ તો કેજે. હા, તારા ઋણનો બદલો તમે નહીં ચૂકવી શકીએ, પણ હા કાકા, આમને તો મર્દાનગીનો પરચો દેખાડી આખા ગામ પર ઋણ કર્યું છે. બાકી ગંગા બુન તો ગામમાં બાળીઓનું જ આવે મતદાન. કેમ બોલો ને, હવે કેમ ચૂપ થઈ ગયા? માધવરાય ભાઈ, તમારા સાજા થવામાં અમરનો ફાળો ખૂબ જ અગત્યનો છે. એણે બિચારાએ રાત દિવસ જોયા વગર તમારી સેવા કરી છે. ચાલો ત્યારે આવજો. અને જુઓ, દવા બરાબર લેતા રહેજો. ગુડ મોર્નિંગ ડોક્ટર. ગુડ મોર્નિંગ. ડોક્ટર, આજે બાપુજીની તબિયત કેમ છે? આજે ઘણું સારું છે, પણ અમર, મને લાગે છે કે હરવા ફરવામાં હજી ઘણો સમય લાગશે. જી, થેન્ક યુ.
સીધી તમને નોકરીમાંથી કાઢી મૂક્યા તો અમરભાઈ એમની દીકરી સાથે લગ્ન કર્યા? અરે બેવકૂફ, આ લગ્નની વેદી નથી, આ તો સજ્જનસિંહના વેરની આગ છે. હજી તો એમાં ઘી હોમાય છે. પછી એ જ આગમાં માધવ રાય અને એની દીકરી પણ હોમાઈ જશે. એટલે સાસુજી, એકવાર આ ઘરમાં પગ પેસારો કરવાની તક મળે પછી જોજો મજા. જો આમે આજવાળું ઓછું છે, તું પણ નજર ઝુકાવી લઈશ તો હું કઈ નહીં જોઈ શકું. મારી નજરથી જોશો? બિલકુલ, અહીંથી જોઈશ તારી આંખોથી. બોલીશ તારા હોઠોથી અને જીવીશ તારી ધડકન. આજથી તો આ ધડકન પર મારો પૂરો અધિકાર છે. નથી રહી શકતો. દેવતા કઈ લેતા નથી અમર, સ્વીકાર કરે છે. અને માણસ દેવતાને કઈ આપતો નથી, અર્પણ કરે છે. પહેલા તો એની વાત કરવી જોઈએ ને, હું કેવી રીતે શરૂ કરું? બધું છે, શું કરું? હા, સોમલા સોમલીનું નામ લઈશ. અરે શંકર, બોલ, શું કામ છે? કામ? હા, તે તો સોમલા સોમલીને મોકલ્યા હતા ને કે તને કઈ કામ છે? ક્યારે? હમણાં ઓલી પેલી 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 કોરે મળાતા. ઓ સોમલા સોમલીને મેં મોકલ્યા? હા, જોજો, જે કહેવું હોય તો જલ્દી કે. હું કઈ નોકરી નથી. હા હા હા, ગંગા 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 હા ગંગા, મારો આ હાથ દુખે છે ને એટલે તને બોલાવી. તો તને કોને કહ્યું તું મારામારી કરવા? હે, મેં શું શોધતી કરી હતી? મેં તો તને બચાવવા કરી હતી. ઠીક છે, મને બચાવ કરી હતી ને તો ચા, તને 3-4 રોટલા ખવડાવી દઈશ. જાતે બનાવીને? હા. તો રંજામ છે. શું? મેં કીધું કે આ હોળી આવે છે ને ગંગા, તો રંજામ છે. અરે એવો રંગ લગાડીશ કે ઉતરશે જ નહીં. ચાચા, હવે ગંગા પર કોઈનો રંગ નહીં ચડે. અરે ગંગા પર શંકરનો રંગ ન ચડે એ કેમ બને? શું? અરે હું તો ગંગા મૈયા અને શંકર ભગવાનની વાત કરું છું. અરે પણ શું થયું? હાય હાય, આ શું થયું? બાપ રે બાપ, આ પાણ મને સોમલા સોમલી પણ તું તો કહેતી હતી કે અરે અરે તો રંગ ચડે ચડે રે દને નોંધી નોંધન ઈંડાનું નહીં નોંધી નામ પેટ આ દિને કામ. ઓહો, અત્યારે વળી કોણ છે? સુજી કોઈ દેવતા હોય તો એને કહી દીજો કે હું ઘરમાં નથી. એને ફટાવીને વળાવી દેજો. હું અંદર જાઉં છું. હું જાણે સવારના પૂરમાં લોકો ક્યાંથી આવી જાય.
લાવો સાલો એ તો ટપાલ્યો છે. હું તો નકરમો ખાતા નીચે ઘૂસી ગયો હતો. સાસુજી લાવ જરાક જોઉં કોનો કાગળ છે. કોઈ નોટિસ બોટિસ નથી ને? અરે અમદાવાદ થી આવે છે, કંચન નો કાગળ છે. હા ને લખ્યું છે પૂજ માસીબ મજામાં હશો, અમે પણ મજામાં છીએ. જત લખવાનું કે અરે પણ શું થયું? અરે પણ શું છે? કઈ વાત તો કરો. તને નહીં સમજાય. સાસુજી આ એમ છે કે ધંધાને કારણે અમરને વારંવાર બહાર ગામ જવું પડે છે. હા એટલે બિચારી કંચનને એકલું લાગે છે. એટલે તમને ત્યાં અમદાવાદ બોલાવે છે. મુઈ કંચન, એમાં આપણને શું? અરે મૂર્ખ, તને નહીં સમજાય. હવે તો નસીબ પરથી પાંદડું ખસી ગયું લાગે છે. એટલે જ કે એક વખત સાસુજી ત્યાં જાય પછી ત્યાંના નોકરોને છુટ્ટી આપી દે. પછી એ મોટા ઘરનું કામકાજ કરતા કરતા સાસુજીને ચક્કર આવી જશે. અને એટલે સાસુજી તમારી દીકરી અને તમારા જમાઈ તમને મદદ કરવા ત્યાં પહોંચી જશે. પેલી વાત યાદ આવી. કઈ વાત? અમર, તને કે બીજું સૂજે છે કે નહીં? ઓફિસ નથી જવું? ના, સાચે કહું આજે ઓફિસ જવાનું મન જ નથી થતું. અમર જાજુ કોઈ આવ્યું? જો નહીં જોઉં છું પણ કહ્યું છું કે આજે ઓફિસ નથી જવાનો. અરે માસીબા તમે આવો પણ આમ ઓચિંતા કેવી રીતે? તને ખબર નથી હું આવવાની છું? હા ના માસીબા, તમે આવવાના છો એની અમરને જાણ નહોતી. મને તો એમ કે એને ખબર છે. અરે ઓફિસના કામકાજથી ઊંચું આવે તો એને ખબર પડે ને. અને હું એ ઘરમાં એકલી છું, મને પણ કોઈ વડીલને ઓત તો જોઈએ જ ને. અરે અમર, તો ઓફિસે જવાનું હતું ને? ઓફિસે જવાનું હતું ને? અરે પણ નાસ્તો તો કરીને જા. પણ હવે ભૂખ મટી ગઈ છે. નહીં દીકરા, એમ તો જવાય જ નહીં. ચાલો 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 ચાલો. અરે ત્યાં ઝાડ નીચે મોકું આવજો. હું તો ક્યારની બપોરની રાહ જોતી હતી કે ક્યારે બપોર થાય ને હું ભાતું લઈને જાઉં. શંકર, જો ને કાનની બુટીઓ કેવી છે? ઠીક છે. બળદની જેમ ચાવ્યાત કરે છે. એક વાર જીવ શું બચાવ્યો, જીવને પાછળ જ પડી ગયો. તને કોને કીધું તું તારે ખાને? કઈ મોઢામાંથી ફાટતો જ નથી. કેવી રીતે શરૂ કરું? જો શંકર, રોજ રોજની નોકરી મારાથી નથી થતી. રોટલા ઘડો લાવો. તું તારા માટે રોટલા ઘડવા વાળી બીજું કોઈ લઈ આવ જા. તને હવે બસ થોડા દિવસની તકલીફ છે, પછી તો રોટલા ગળવા વાળી આવી જ જશે. કોણ છે? બતાવ ને, બતાવ ને કોણ છે? છે કોઈ? બતાવ ને શંકર. એ બહુ રૂપાળી છે, બહુ શાંત છે, તારા જેવી નથી. કકડાટિયન. હું નથી? મારા રોયા રોટલા હું ખાવાનું છું અને બીજી કોતી લીધી? હે તું પોતાની જાતને સમજે છે? તું કોઈ ગળામાં નાક રાખવા વાળો શંકર છે કે તને કોઈ પાર્વતી મળી જશે? અરે પણ ગુસ્સે શું
કામ થાય છે તે જ તો કહ્યું એ કોઈ રોટલા ગળવાની ગોતી લે તે પછી કોઈ સારી જ ગોતું ને હા ગોતી લે ગોતું લે અરે એ ગગલી અરે એ મારી સામાન સામાન શંકરભાઈ મારા જેવા મરદ થઈને તમારી હાલત જા ગંગલી પાસે જા ગયેલા તું બેસી જા ચૂપચાપ બેસી જાય તો પાછા આવશે તો અરે કોઈ નહીં આવે ચૂપચાપ બેસે લે પી લે અરે માસીબા તમે કેમ તકલીફ કરી રામુ નહીં આવશે ના રે ના હવે કે અરે શું થયું માસીબા બેસો શું થયું માસીબા કઈ નહીં એ તો જે ચક્કર આવી ગયા ચક્કર તો આવે જ ને આ અમારે આખા ઘરનું કામકાજ પોતાને માથે લઈ લીધું છે કેટલી વાર કહ્યું આરામ કરો માસીબા પણ તમે માનતા જ નથી બેટા તમારા ઘરનો કારભાર જ એટલું મોટું છે કે આરામ કરીને ચાલે અને નોકરના ભરોસે જો ઘર મૂકીએ ને તો ક્યાંક ઘર જ બાળી નાખે એક કામ કરીએ તો માસીબા તમારી દીકરી અને જમાઈ બંનેને અહીં જ બોલાવી લઈએ તો ના બેટા અમીરા અમરના સગાવાલા સારું ન લાગે માસીબા તમે આવું બોલશો ને તો મને ખોટું લાગશે ઉલટાના તમે છો તો મને કેટલો આધાર છે તમે આજે જે લોકોને કાગળ લખી દો કે એ લોકો અહીં આવી જાય ના ના તમને મારા સમ પણ અમ્માને પૂછાય ને આમાં શું કહેવાનું તો માસીબા એને હું કહી દઈશ તું ભલે તું મારી કેટલી ચિંતા રાખે છે ગંગલી એ ગંગલી હવે અહીં શું સાચું છે અરે તને મળવા નથી આવ્યો તો પછી ગંગલી ગંગલી કેમ કરે છે અરે બાપુને મળવા આવ્યો છું મારા બાપને મળવા કરતા ઓલી તારી રોટલા ઘરવાળીના બાપને જઈને મળે અરે એમને જ તો મળવા છોકરો એમને જ તો મળવા આવી છું અરે તારા બાપુ થી કોણ ડરે છે આજે તો હું પાકું કરવા આવ્યો છું બાપુ મારી સામે વાત કરીશ એ માસી શંકર બાપુ આ બેટા અરે સાંભળો છો શું છે શંકર આવ્યો છે નમસ્તે આવો બેસ ને બેટા કેમ કઈ કામ છે શું કામ છે ગંગા શું કામ છે કોઈ કામ નથી અચ્છા તો અમસ્તો જ આવ્યો છે નહીં બેટા બોલી બાપુ 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 આ ગંગા છે ને આ ગંગા છે ને બાપુ ગંગા પણ તેનું શું છે બોલ ને બાપુ આ ગંગા છે ને એ રોટલામાં મરચા બહુ લાગે છે મરચા એ શું વાત કરે છે રોટલામાં મરચા તમે પણ શું આ લગ્ન પહેલા તમે મારા બાપુ પર ફરિયાદ લઈને નહોતા આવતા મરચા મરચા એ ગંગલી હવેથી રોટલામાં મરચા વધારે નહીં નાખતી હા હવેથી છે ને એ રોટલામાં મરચા વધારે નહીં નાખે હા હવે બીજું કઈ કેવું છે નહીં ને બેટા અચ્છા તો આવજે હા આવજે આવજો આવજો બાપુ બાપુ હું તમારી છોડી સાથે લગ્ન કરવા માંગુ છું યો ત્યારે હવે કરો કંકોના હમણાં એક મિનિટ બટન તો લગા ઓહો આ સવારના પોરમાં કોણ આવીને ટપકી પડ્યું સાહેબ ચીની જુઓ તો ખબર પડે ને જો તમે કેમ છો ભાઈ મજામાં તો છો ને નમસ્તે ભાભી નમસ્તે ભાભીજી નમસ્તે. તમે અહીં આપણે તમે બોલાવ્યા ને અમે આવી ગયા અમે બોલાવ્યા હા મને નેજનને બોલાવ્યા હતા તે બોલાવ્યા આવ્યા બેટા શાંતિ માસીબા તમે એમને એમનો રૂમ બતાવી દો ને ચાલો ચાલો જો ને અમર તું વારંવાર બહારગામ જાય છે ને તો હું ને માસીબા સાવ એકલા થઈ જઈએ છીએ અને વળી માસીબાના માથે કામ પણ બહુ વધી ગયું છે એટલે જ મેં એમને બોલાવ્યા તને ખોટું લાગ્યું છે એ વાત નથી કંચન તું નથી જાણતી કે સચ્ચાઈ- અમર તને પૂછ્યા વગર બીજી વાર કઈ નહીં કરું બસ જેવી તારી મરજી જાઉં હાય હાય આટલું વૈભવ
હવે તો અહીંથી જાય કે બીજા હું તમારી માટે ચા લઈ આવું. સાસુબા, મારે માટે તમે સરસ મજાની મલાઈ નાખીને ચા લઈ આવો. ભલાઈ? અરે જમાઈરાજ કહો તો માખણ નાખું માખણ. આ ઘરમાં શેની ખોટ છે? આ તો સારું ઘર તો નદણિયાતું પડ્યું છે. ફક્ત અમરના હાથમાં આવે તો બસ. અમારના હાથમાં? અરે સાસુબા, તમે પણ સાવ ભોળા છો. અમારના હાથમાં શું કામ? અરે ડોસાની આખી સંપત્તિ ઉડીને મારા ગજવામાં આવી જશે. હા બા, એ બરાબર કહે છે. સાસુબા, મારા શેઠે મને નોકરીમાંથી કાઢી જ્યારે મને નિરાધાર બનાવ્યો તે પછી મેં કેટલા દુઃખ સહન કર્યા છે તે મારું મન જાણે છે. ને મેં એ જ વખતે સોગંદ ખાધા હતા કે માધવરાયના ખાનદાનનું કાસળ નહીં કાઢું તો મારું નામ સજ્જનસિંહ નહીં. અમર, તારી બેગ તૈયાર છે. સારું. કેમ માધવરાય શેઠ, મજામાં છો ને? તમે તો એક દી મને કાઢી મૂક્યો હતો, પણ શું કરું, મારા નસીબમાં પણ તમારો જ માલ ખાવાનું લખાયેલું છે. આ જુઓ, તમારા જ ઘરમાં તમારો જ માલ. સોમલી, આ તારો સોમલો કેડીઓ પહેરીને તને પ્રેમની બેડીઓ પહેરાવા આવી ગયો છે આ પડખામાં. પડખામાં ઘરમાં મારા રોયા, મારો બાપ હમણાં આવશે. તારા બાપ થી ડરે છે કોણ? હું પણ મરદ છું, મરદ. આવી ગયો સોમલી. હે? હવે શું કોણ? મારો બાપ. તારો બાપ? અરે મને પણ સંસ્કાર. જલ્દી સારું રહેશે. તો પછી ચાલ આગળ. નીચે બેસો. અંદર. અંદર. અરે બાપ રે બાપ, સોમલીનો બાપ. આવી ગયા બાપુ? આ ગગી આવી ગયો. આજ તો હું બહુ થાકી ગયો છું એટલે ઊનું પાણી કરી નાઈ. આવું જોઈએ. બહુ ઠંડી છે. મને ટાઢ નો વાય કોઈ દી. બહુ ઠંડી છે બાપુ. ભલે કાંઈ વાંધો ના. ગગી, તારો અવાજ ભાયડા જેવો કેમ થઈ ગયો ગગી? હે બાપુ, આ ગરમી છે બાપુ. ભલે હો, ઠંડી. મને સળગાવતા આવડે. બાપા આવડે છે સળગાવતા. બહુ સારી રીતે સળગાવતા આવડે છે. બાપુ ગરમીમાં ગરમ પાણી. બાપુ આ શું કરો છો બાપુ? તમે શું આગળ ગાડી જોતી નથી તું? ભાયડા જેવો કા થઈ ગયો ગગી? ગુજુતર શું નથી? ગગીને શું થઈ ગયું? આ તો અવાજ ભાયડા જેવો કા થઈ ગયો? અમારી શેરી કૂતરા છે એમ પીપળે વીપળે જ્યાં જો ને ભૂત છે એમાં એક ભૂત તને વેડગું છું. અરે પણ આવડો મોટો જીવડો કાઢમાં ગગી, મને બીક લાગે છે મારા બાપલિયા. અરે વસરામ ભૂવાને બોલાવો, તારો ચોટલો જારીને કાઢી ઉગશે ભૂત ને. વસરામ ભૂવો, અંદર હાલ વાળી ગગી, તારા દુખડામાં નથી જોવાતા નથી. હાલ પૂરી દો મારા બાપલિયા. વસરામ ભૂવા તેડી આવું. વસરામ ભૂવાને તેડી આવું. વસરામ મારી ગગી ભૂત ક્યાંથી વળી ગયું? તારો ભૂત કાઢો તો વસરામ ભૂવા આ રહ્યું સોમલીનું ઘર. એ સોમલી, મારો બાપ બુવાને બોલાવા ગયો છે. એમને લાગ્યું મને ભૂત વળગ્યું છે. હવે બુવા આવશે મને ઢોર મારશે. એ ભુવાના ભવાડા પણ બહુ વધી ગયા છે ગામમાં. આજે આખું ગામ જોશે કે ભુવાનું ભૂત કેવી રીતે ઉતારું છું. શંકર, ચાલ મારી સાથે અંદર. ચાલ બંધ કર. આવો બાપા, આવો અંદર આવો મારા બાપા. અંદર આવો. હવે અંદર આવો. આ ધોળા કરતા બાપા મારી છોકરીને ભૂત વળગ્યું છે ઈ કાઢો ને પણ. મને ભાંગી નાખ્યો.
પારકાની દીકરી તું ક્યાંનું ભૂત છે લીમડાનું કે લીમડાનું એ તો તુરાના ઢોળવા બાયડીના પંડમાં ભૂત તો ભરાય જો એટલી અક્કલ નથી તો ભૂવો શું મુંડાવા થયો છે આ તો કોઈ મતલબ બોલી ડાકણ લાગે છે અરે ડાકણ હશે તારી માં હું તો ચકલાવાળી ચુડેલ છું ચુડેલ દરવાજો ખોલેસ કે નહીં નહીં ખોલું તો શું કરી લે હું કરીશ દરવાજો હું ખોલીશ જો આમ બાપલા શાંતિબેન બાપુજી માટે જમવાનું લાવજો ને હા હા લાવ છું તારા બાપની નોકર નથી હવે જોઈ લો મારી કરામત મારે 2 હાથ છે 22 નથી આ લ્યો થાળી શું થયું બાપુ શું થયું મરચું વધારે છે હા જોતા નથી હું એમને જમાડું છું તે બાપુજી બિચારા જમી શકતા નથી હાય હાય તે આજ સુધી બોલી શકતા ન હતા હવે જમી શકતા નથી એમાં કઈ મારો વાંક છે શાંતાબેન ડરાવ છો શાંતાબેન તમે સારી રીતે જાણો છો કે બાપુજી તીખું ખાઈ શકતા નથી કેટલું મરચું નાખ્યું તો ખબર છે મને ક્યાંથી ખબર પડે મને કઈ રાંધતા આવડે છે દરેક વાતમાં વાંકું જ બોલો છો જાઓ બાપુજી માટે મોડું ખાવાનું લઈ આવો એ કંબક પગનું હાડકું તો ગુમાવ્યું છે હવે જીભ પણ ગુમાવી છે કે શું ક્યારનું ફાટ્યું ફાટ્યું બોલે છે કે શાંતિને તારા બાપની નોકર સમજે છે ક્યાં તારા બાપને કહી દે જે મળે છે તે ખાઈ લે નહીં તો એટલું પણ મળે સજ્જનભાઈ એક અક્ષર પણ ઉચ્ચારે છે તો આપણા હાથની એવી મૂકીશ કે મોંમાં કઈ શબ્દ પણ નહીં નીકળે આ શું કરો છો મોટા આગળની દીકરી પર હાથ ગમાય ઠીક છે ખાવાનું ન ભાવ તો 2 શબ્દ કહેવામાં થઈ શું ગયું ચાલ બેટા હું તને મોડું ખાવાનું કરી આપું બસ શું છે ફટાફટ ઇસ્ત્રી કરી આપ મારે બહાર જવું છે
તમે જાઓ મિસ્ત્રી કરી આપું છું હા જલ્દી કર એટલે ભાઈ જાઉં. આ શું કરો છો બૂમો શા માટે પાડે છે હા આજે નહીં તો કાલે જઈશ ક્યાં શું કહું કઈ નહીં તું ફટાફટ સ્વીકાર માં અમરના ના કહેવા છતાં મેં આ લોકોને અહીં રાખ્યા અમરને કઈ કઈ શક્તિ નથી બાપુજીને કહું છું તો એમના દુઃખમાં વધારો થાય છે શું કરું માં શું કરું કેમ તને ન ગમ્યું મહેરબાની કરીને તમે અહીંથી ચાલી જાઓ હાથ જોડું છું અરે મારી રાણી હાથ જોડીને નહીં હાથ ફેલાવીને ઉઠી નહીં આ શું કરું છું ભાભી ના ના ભાભી તમે તો મારી ભાભી છો અને ભાભી માં સમાન હોય છે શું કહું આ મોટા ઘરના માણસોની હલકી છેડછાડ શાંતિ શાંતિ એને મને અહીં બોલાવ્યો મારું મન તો સાફ હતું મને થયું કે ભાભીને કંઈ કામ હશે એટલે હું અહીં આવ્યો પણ મને શું ખબર હતી કે એના મનમાં પાપ હશે એ મારી જોડે પ્રેમનું નાટક કરવા માંડી અને જ્યારે જ્યારે એનું કંઈ ચાલ્યું નહીં ત્યારે ખોટી બૂમો પાડીને મને બદનામ કરવાની કોશિશ કરી સચિનભાઈ હાય રામ રામ હા શાંતિ જેને રામ રાખે એને કોણ ચાખે સારું થયું કે તું વખત પર આવી ગઈ શાંતિ અરે જવા દે શાંતિ ચાલે અહીંથી શાંતિ અરે એની ઉપર વાળા હસબન્ડ તું ચાલે શાંતિ શાંતિ ઓ ચાલે ઓ ચાલે રડ નહીં મારા દીકરા જો તો ખરી તેનો અવતાર જ ભાગ્યો છે તને ખબર છે હું નાની હતી ને ત્યારે મારા પગે પણ તારા જેવી જ ખોડ હતી પણ જગદંબાના મંદિર પાસે દયાનાથનો પાલ્યો છે ને એની મેં માનતા માની હતી મારો પગ સારો થઈ ગયો સાચી પણ શ્રદ્ધા ના હોય તો વાત જુદી છે પણ એક વાર માનતા મનમાં જાય છે શું બેટા આપણે ત્યાં જઈએ તો માસીબા મંદિર પણ ઊંચું છે નહીં તમે થાકી ગયા છો ના રે બેટા માસીબા તમે ન હોત તો કોણ જાણે કાલે મારું શું થાત મને જ ખબર કે મારો જમાઈ આવું નીકળશે જાણો છો માસીબા મેં આટલા દિવસ આ વાત અમરથી કેમ છુપાવી કારણ કે અમરને પહેલેથી જ આ લોકોનું આવવાનું નહોતું ગમતું પણ મારી જીદે ચૂપ રહ્યો હતો પણ હવે જ્યારે અમર આવશે ને તો એને બધું જ કહી દઈશ નહીં માસીબા માસીબા નહીં
કે તું અમારી દીકરી નથી, પણ માધવરાય શેઠ નામના માણસની દીકરી છો. પણ માં, તે મારાથી આ વાત... નહીં નહીં બેટા, એવી કોઈ વાત નથી. હું ભગવાનની સાક્ષીએ કહું છું કે પેલા અમે તારા માવતરની ખૂબ જ તપાસ કરાવી, પણ કોઈ પત્તો ન લાગ્યો. અને જ્યારે ખબર પડી ત્યારે વર્ષોથી સંતાન વગર જીવતું એક માનું હૈયું તને પાછી સોંપી દેવા તૈયાર નહીં થયું બેટા. માં, ચંપા, આજ સુધી આ વાત મારાથી કેમ છુપાવી? હું જાણું છું બેટા કે મેં પાપ કર્યું છે. પણ શેર માટીની ખોટ હું તને કેમ સમજાવું બેટા? જો માં, મારા સાચા માવતર તો તમે જ છો ને? ભલે મારી રગોમાં તારું લોહી નથી, પણ અપાર મમતા ભરેલી છે માં. શું તું એમ માને છે કે હું તારાથી જુદી થઈ જઈશ? બેટા નહીં માં, તારી ગંગા તારી જ રહેશે બેટા. બેટા કંચન, કંચન, મારી ગંગા, કંચન. કંચન, આજ સુધી તારા પર જે વીતી છે એની પાઈ પાઈ વ્યાસ સાથે વસૂલ ન કરું તો હું એ તારી બેન નહીં. હવે હું ત્યાં કંચન બનીને જઈશ. નહીં ગંગા, એ લોકો બહુ ખતરનાક છે, હું તને ત્યાં નહીં જવા દઉં. અરે કંચનબેન, તમે કેમ ડરો છો? આ ગંગા પણ કોઈનાથી ઓછી ઉતરે એમ નથી. તમે એને તમારી રહેણી કરણી અને ઠાઠ ઠઠારો શીખવાડી દો એટલે બસ. પછી જો એક કેવી બધાની ખબર લઈ છે. હા, પણ ને બન, તું ચૂપ રહે. ચાલ. હે ભગવાન, આટલી નાની ઉંમરમાં મારી કાંચન ભાભીને મોત ભરકી ગયું. અને હું મોઈ આ દિવસ જોવા જીતી રહી. અરે ભગવાન, તે મને કેમ ન ઉઠાવી લીધી? કઈ પણ કહો, પણ કંચન હતી દેવી જેવી. અરે હજી કાલે રાતે જ મારા સપનામાં આવ્યા હતા. મને કહે છે, શાંતાબેન, હું પાછી આવી ગઈ છું, હું પાછી આવી ગઈ છું, હું પાછી આવી ગઈ છું. હા શાંતિબેન, હું આવી ગઈ છું. મને પૂરો વિશ્વાસ હતો કે મારી કંચનને કાંઈ નહીં થાય. બાપુજી, જો મેં તો કહ્યું કે કંચનને કાંઈ નહીં થાય. જો તો સારું, હું રજા લઉં છું. કંચન, આ કોણ છે? એમણે જ મારી જિંદગી બચાવી છે બાપુ. એનો હોત તો કોણ જાણે શું થઈ જાય. ભાઈ, તમારો ઉપકારનો બદલો કોણ જાણે અમે લોકો કેવી રીતે ચૂકી શકશું. એમાં શું, એ તો મારી ફરજ હતી. આવજો. એમ તે કઈ જવાય? આજે મને ઉતાવળ છે, ફરી કોઈ વાર આવીશ. હા, આવજો. આવજો.
માં, બાપુ અને બેનને સંકટમાંથી ઉગારી તારી કોખ ન ઉચાડું તો હું તારી દીકરીને. સાચું કહું છું કંચનબેન, બીજા બધું ઠીક છે, પણ તમારા બાપુજી અને અમર પણ ગંગાને ના ઓળખી શક્યા. પણ એક વાત નક્કી છે. શું? કે અમર અમારી કંચનબેનને ખૂબ પ્રેમ કરે છે. એ તો ઠીક છે શંકરભાઈ, પણ મને તો ડર લાગે છે કે આ સજ્જનસિંહ. અરે છોડો કંચનબેન, તમે ગંગાને નથી ઓળખતા. એ સજ્જનસિંહને સિંહ મટાડીને બકરી બનાવી દેશે. હા, અમર તું? હા. અરે પણ તું આટલી ગભરાઈ કેમ ગઈ? હું ગભરાઈ ગઈ. કમાલની વાત છે, કાલે તો હું મુંબઈ જવાનો છું ને આપની પાસે સમય પણ થોડો છે ને તને ઊંઘ આવી ગઈ, તે પણ મારા વગર. અમર, જો તું મારી વાત સાંભળ છે ને, હું કોઈ વાત મને ક્યાં? આ શું મજાક છે? પત્તા જાગી જશે. મને પકડે છે ક્યાં? જો અમર, મારી વાત સાંભળ. અહીંયા બેસ, અહીંયા બેસ, અહીં બેસ. બોલ, શું છે? જો અમર, જ્યારે હું મળતા બચી હતી ને, ત્યારે મેં માતાજીની માનતા કરી હતી કે 1 મહિના સુધી પતિ સુખ નહીં ભોગવું. હા, એટલે તારે મારાથી દૂર રહેવાનું. હા કંચન, તું બચી ગઈ એ જ મારા માટે ઘણું છે. આખી જિંદગી તારા વગર કાઢવી મારા માટે અસહ્ય થઈ જાત. 1 મહિનો તો આમ નીકળી જશે. ચાલો તો મેડમ, બીજી રૂમ ગોતી લઉં છું. કઈ પણ કહો, મારો બનેવી છે. હાલો તારે આપણે જઈએ. સિતંબુ ધોનિયા રે લાલ કે શું છે શાંતાબેન? લો ફટાફટ ઇસ્ત્રી કરી આપો. હમણાં કરી આપું છું શાંતાબેન. લે, આ પેન્ટ ઉપર ઇસ્ત્રી કરી આપ. હમણાં જ કરી આપું છું. મારા રોયા કરું છું તારી અસ્ત્રી. સુડાલું તો ચકલા વાળી વળગું તો ના છૂટું એ સજ્જનનું. એવી રીતે વળગીશ મારા રોયા કે છૂટી જ નહીં, તને બરાબર કરીને જ નીકળું. અરે શાંતિ, અરે મારી પેન્ટ ઉપર ઇસ્ત્રી થઈ ગઈ તો લઈ આવ ને. શું કરે છે ત્યાં? ઓહો, ભાભી, એક પાટલું ને અસ્ત્રી કરતા આટલી વાર? લ્યો ને શાંતિબેન, ક્યારની તૈયાર છે? લ્યો. તેરા મારા રોયાને. લલા તેરે દીવાને કી, લલા તેરે દીવો. પેન્ટ પહેરી લો. આનો મને બુનું ટીના પામાટી. છોડો, મારે બહુ કામ છે. તારી तन को कौन बजाए बांसुरिया, कौन बजाए
બહુ છે શા માટે હશે છે સાહેબ તમારી પાછળ કોણ છે પાછળ સાહેબ તમારી પાછળ અરે પણ શું છે પાછળ સાહેબ તમારી પાછળ અરે પાછળ પાછળ શું કરે છે આગળ બોલ ને આગળ તો બરાબર છે પણ સાહેબ પાછળ અરે પણ ગધેડા શું છે પાછળ બોલ તમારી પેન્ટ ફાટી ગઈ છે ઓ પેન તું તો આંગળી થઈ ગઈ છે અરે પણ સાંભળો તો ખરા અરે પણ શું સાંભળું હા આજો ને આ શું છે એ તો ઠીક છે કે નીચે ગેટ ઉપર ખબર પડી ગઈ ઓફિસમાં જાવ તો શું થાત હે જા તારા કપડા મારા કપડા લઈ આવ લાવ છું ભાભી કેમ આંખો ફાટી છે કે આ પાટલું બાળી નાખ્યું ભાભી હારે કેમ વાત કરવી જોઈએ એ તારી માએ શીખવાડ્યું નથી હું કઈ તારા બાપની નોકર છું કે આખા ઘરના માણસોના કપડાને અસ્ત્રી કરું એમ ફરી પાછી જીબડી ચલાવી છે તો એક દઈશ એ તું મને એક દે એ પહેલા હું તને 10 દઈશ જો આમ અને સાંભળ મારા રોયાની તો પાટુને જ બાળી છે તારી તો એ અશાંતિની માં આનું નામ વળી શાંતિ કોણે પાડ્યું એને કહી દેજે કાં તો પોતાનું નામ બદલે કાં તો પોતાના લક્ષણ બદલે આ મિયાની મીંદરી આમ અચાનક રણચંડી કેવી રીતે બની ગઈ સોના છું સોના હા બાપુ હું તમારી સોના છું બાપુ શું થયું બાપુ હા બાપુ હા કંચન જીવે છે એ જીવે છે બાપુ સહી સલામત છે અમર આવશે તો એને બધી જ વાત કહી દઈશ બાપુ આજથી આ ઘર પર છવાયેલો માસનો અંધકાર દૂર થઈ જશે અને ચારે બાજુ પૂનમના ચાંદનું અજવાળું પથરાઈ જશે હા બાપુ આજે મેં જાતે જ રાંધ્યું છે લ્યો ખાઓ હાય રામ આ શું છે ગોબીનું શાક આ તો મરચા છે એ તો સ્વાદ માટે મૂક્યા છે પણ આટલા બધા મરચાં હું ખાઈશ તો મારી તબિયત તબિયત મારા બીમાર બાપને મરચા ખવડાવ્યા છે અને તમે બધા મફતનો માલ ખાઈને ફાટેલા સાંડ જેવા થયા છો તે આટલા મરચા નથી હજમ કરી શકતા ચલો ખાઓ ચલો ખાઓ ચાલો ખા અને તો હું જાતે જ ખવડાવીશ મજા પડી ને હા જીભડો શું કાઢે છે ખબરદાર જો પાણીને હાથ લગાડ્યું છે તો મહારાજ આ પાણી લઈ જાઓ ચાલો મોડું સુજવે છે ચાકા અને મોજી બા શાંતિની બા કે શરૂતા ચાલ અલે એ ઠૂટા ચાલ ખાય છે કે દઉં બીજી ચાલ ખા ચાલો જલ્દી જલ્દી આમાં તો મરચાં ચલો ખાઓ ખા કહું છું ચલો ખાવા છે કે નહીં મારા બાપાને બહુ મરચા ખવડાવતી હતી ને હવે કાઢું છું તારા મરચા ચાલ હવે મરચા નહીં ખાય છે કે નથી ખાતો બહુ લંગડી કરતો તો હવે લંગડા બનાવીને જ પડે ને ચાલ ખા પાણી દો પાણી આવ ને બેટા બેસ બેસ ને બા મને આશીર્વાદ આપો જીતી રે બેટા પણ આજે છે શું તમને નથી ખબર ના આજે મારો જન્મદિવસ છે એવું
એટલે મારે બાના આશીર્વાદ તો લેવા જ જોઈએ ને. દીકરા, ભગવાન કરે તને તારા બધા જ સુખો પાછા મળી જાય. અરે કહું છું, સાંભળો છો, હા? આજે આપણે કંચનનો જન્મદિવસ છે. એમ? હા. સુખી રે બેટા, સુખી રે. દીકરા, આજે તારો જન્મદિવસ છે તો મારી ગંગાનો પણ. અરે હા, આજે તો આપણે ગંગાનો પણ જન્મદિવસ હશે. હા, અને બાપુજી એનો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવતા હશે. હા. चकोरी आज रंगे चढ़ा थे, चांद चकोरी आज रंगे चढ़ा थे, भवना विकुटा सखी आगे मड़ा थे मारा नेड़ाने घाट, मारा नेड़ाने घाट मीठी लगे मधुरात वेद कहीं करना भारे, वेद कहीं करना भारे, कर गए कंचन सवारे हिंदी धर्म खिलाते, सवारे हिंदी धर्म खिलाते, सपना सलूना सखी रंगे लगे उगते प्रभात, उगते प्रभात नई भांति घर भात, बात वही गई एक सारे बात
પણ માળી તો છે ને. એને રજા આપી દઈશ. તો શું માળીનું કામ હું કરીશ? હા, મોટો નવાબ જાદો આવ્યો. લે પકડ, લે. અને જો કામ બરાબર નથી થયું ને તો બપોરે જમવાનું એ નહીં આપો. હરામનું ખાઈ ખાઈને પાડા જેવો થયો છે તે. ગંગા, એ માળી તારો બાપ. હા, આ બધું તો શોખથી કરું છું. ફૂલોને પાણી પાવાની મને ઘણી મજા આવે છે. પણ તું ક્યાંથી અંદર ઘૂસી આવ્યો? પણ આ ગંગા આટલા મોટા ઘરમાં ક્યાંથી આવી? કોણ ગંગા? કોની વાત કરી તું ભાઈ? સાહેબ, આ અંદર ગઈ એની વાત કરું છું. અરે ભાઈ, એ જગદંબાનું નામ તો કંચન છે યાર. મારી ભૂલ ના થાય સાહેબ. આ તો અમારા ગામની ગંગા છે, ગંગા. એનો માર ખાઈ ખાઈને તો હું મોટો થયો છું. તારા ગામની? હા સાહેબ, ઈ જ લટકો ને ઈ જ ચાલ. આહા, ગામમાં તો એને ભલભલાને પાણી પાઈ દીધા છે, તો તમારી પાસે તો પીવડાવે જ ને. તું આવ, આમ આવ. અરે પણ તું આવ ને. સાચું કે છે? અરે મારા ગામની છોકરી છે, મારા મુખીના ગામની છોકરી છે, અને અમારા ત્યાં રહે છે સાહેબ. તમે માનતા નથી કરતા. कमीने, मैं तेरी बोटी बोटी नोच के खा जाऊंगा. મને માફ કરી દો. અરે જવા દો મકરાણી દાદા, માફ કરી દો એને. અરે રામલા, ક્યાં તો યાર તું? અરે અહીં હતો યાર. આ છે આપણા સજ્જનલાલ છે. એમને થોડું તમારું કામ છે. શું કામ છે? તમારા ડાબા હાથનો ખેલ છે. મારો ડાબો હાથ તો હા બરાબર. સજ્જનલાલ છે. બાકીના કામ પતી ગયા પછી ઘરનું જ છે દાદા. એમ? હા ઠીક છે, ચાલો. કોણ છે? કોનું કામ છે? જાઓ. કાકા જુઓ તો આપણે મંદિર જઈને મારે માટે માનતા કરી હતી. તો મારો પગ કેવો સારો થયો. મારે મંદિર જવું. મંદિર જઈને શાંતિ માટે માનતા કરી. શું કરો છો? ચાલો. મને ગાડી મને લઈ જવું છે અને તમારે નથી જવું. અરે ભાભી, શું કરો છો ભાભી? વધારે પણ બદલાઈ તો તને લઈ જાય. એ શું ચાલે છે આ બધું? અરે પણ શું કરો છો ભાભી? અરે છોડ ને. છોડ મારી બાને. કહું છું છોડ. તે દિવસે દીધું તું પેટ નથી ભરાયું? મારું પેટ તો ભરેલું છે, પણ તારાથી હવે ભરાઈ ગયા લાગે છે. સમજી? હવે તારી ચાલબાજી નહીં ચાલે. મને ખબર પડી ગઈ છે કે તું કોણ છે, અને તું કંચન નથી ને હો જ નહીં શકે. હા, હું કંચન નથી, હું ગંગા છું. ગંગા. ગંગા? હા, ગંગા. તમને બધાને ગંગામાં ડુબાડવા આવી છું. જોયું ને ઇન્સ્પેક્ટર સાહેબ? પોલીસ ભાઈ, મારી વાત સાચી નીકળે ને ઇન્સ્પેક્ટર સાહેબ? મેં તમને નહોતું કહ્યું? આ બાઈ તો ધોકેબાજ બાઈ છે ને અમારા ઘરમાં કંચન બનીને આખી મિલકત હડપવા આવી છે. મારા રોયા. ઉભો રહે ને. હમણાં તને તમે સામે આવો વર્તાવ કરી છે તો તમારી પાછળ શું હાલ કરતી હશે? સાહેબ, તમે જરા બાજુ પર આવો. આ ધૂતારાને તો હું જ બરાબર. બસ બસ, કાનૂની તમે તમારા હાથમાં નહીં લઈ શકો. જે કઈ કહું તો પોલીસ સ્ટેશનમાં જઈને કહેજો. કંચન, આ બધું શું ચાલે છે? અરે કંચન, તારા પર સડા થઈ ગયા? તું ચાલી શકે છે? આ કંચન નથી, આ તો કોઈ ધુતારી બાઈ છે. કંચન નથી? હે, એ કેમ બને? તું પૂછી જો એને.
તો શું તું કંચન? હા અમર, હું કંચન નથી, પણ તો પછી કંચન ક્યાં છે? બોલ કંચન ક્યાં છે? અરે જીવતી હોય તો બોલે ને. આ જુઓ કંચનના લોહી વાળા કપડા. હે બોલ, આ કપડા કંચનના છે કે નહીં? હા હા, પણ આ લોહી. બોલ કંચન ક્યાં છે? બતાવો કંચન ક્યાં છે? ઇન્સ્પેક્ટર સાહેબ, એને પોતે મારી નાખી ને ઉપરથી મારા ગળે પડે છે. તારી તો આ કપડા તમને ક્યાંથી મળ્યા? એના રૂમમાંથી. શું? ઇન્સ્પેક્ટર સાહેબ, એને પોતાના રૂમમાં સંતાડી રાખ્યા હતા. અમર, અમર, તું તો મારા પર ભરોસો રાખ. કંચન જીવે છે અમર. અમર તું એની વાત પર ધ્યાન ના આપતો. હા સાહેબ, સાહેબ તમે એકવાર મારી વાત સાંભળો પછી. તમારે જે કંઈ કહેવું તે પોલીસ સ્ટેશનમાં જઈને કહેજો. ચાલો, સાંભળ્યું નહીં? ચાલો. જોઈ લઈશ. કેવો જમાનો આવી ગયો છે. આજકાલ બૈરાઓ પણ કેવી કેવી રમત રમી જાય છે, કઈ સમજાતું નથી. કોને કહીએ કોને ન કહીએ. અરે ભાઈ, કોનો વિશ્વાસ રાખીએ ને કોનો ન રાખીએ. કોણ? હેલો, મકરાણી બોલું છું. મકરાણી? કોણ મકરાણી? તમારી કંચન જીવે છે. કંચન જીવે છે? હા, એ મારા કબજામાં છે. અને જો એને જીવતી પાછી મેળવવી હોય તો 10 લાખ રૂપિયા લઈને અંબાજીના મંદિરની પાછળ 2 કલાકમાં આવી જાઓ. પણ એટલું યાદ રાખજો, જો પોલીસને વચ્ચે લાવવાની કોશિશ કરી તો उसका अंजाम अच्छा नहीं होगा. પણ હું કેવી રીતે માનું કે કંચન તમારી પાસે છે? તો લ્યો, ખાતરી કરી લ્યો. લે, વાત કર, વાત કર. અમર. કંચન? હા અમર. અમર, અમર મને બચાવી લે અમર. આ લોકો મને જબરદસ્તી લઈ આવે છે. કંચન, તું ગભરાઈશ નહીં. હું હમણાં જાઉં છું. મારા જીવતા તને કઈ નહીં થવા દઉં કંચન, કઈ નહીં થવા દઉં. હું જાણું છું અમર, મને બચાવી લે અમર. હલો કંચન, કંચન, હલો, હલો. કોનો ફોન હતો ભાઈ? કંચન જીવે છે સજ્જનભાઈ. એ મકરાણી નામના માણસના કબજામાં છે અને એ કંચનની જિંદગીની કિંમત રૂપિયા 10 લાખ માંગે છે. 10 લાખ? આટલી મોટી રકમ ક્યાંથી લાવશો? વ્યવહાર તો મારા જ હાથમાં છે ને. હું હમણાં જ બેંકમાં જઈને પૈસા લઈ આવું. નહીં અમરભાઈ, હું પણ તમારી જોડે આવું છું. આ જોખમનું કામ છે, હું તમને એકલા નહીં જવા દઉં. હા બા, હું હમણાં આવું છું. હટાઓ ગંગી, આવી જા રે. અલે ભાગ લે ગંગલી, ભાગ. તું બચાવ. પકડી લો. ચાલો જલ્દી કરો.
રે સોમલી, આવતી રે. હા 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 હા. શું સરસ જગ્યા ગોતી કાઢી છે નહીં? હાય સોમલા, તું મને આ ભયંકર જગ્યામાં ક્યાં લઈ આવ્યો? અરે તારા બાપ ને માટે. હવે તારો બાપ કોઈ દિવસ નહીં આવે. આવતી રે સોમલી, આવતી રે. ચલો ચલો જલ્દી કરાવો. ચલો. અરે શું કરો છો? ચલો જલ્દી. ચલો. આવો. ચાલ. દબાઈને. અહીં વળી કોણ આવ્યું? મને શું ખબર? અરે આ તો તારો બાપ ને બાપ છે. કંચનબેન ને ઉપાડી જાય છે. હવે શું થશે? આપણી પાસે તો હથિયાર નથી. અને હોય તોય વળી થવાનું શું છે? એક કામ કરીએ. શું? આપણે મારા જેવા મારા શંકર ને ગોતી કાઢીએ. ચાલો ઉભી થા. અહીંયા જ પડી રહે ચૂપચાપ હવે લંગડે. અલે જલ્દી કર. શંકર, જો શંકર. સોમલા સોમલી. ગાડી ઉભી રાખો. શું છે? ગુંડાઓ કંચનબેન ઉપાડીને આ બાજુ લઈ ગયા છે. આ બાજુ? પેલા મંદિરની પાછળ. તને ઉપડો, હું પોલીસે લઈને આવું છું. શાબાશ. આજ કરીને મારા જેવી વાત. ઉપડો. અમર, કંચન, હોય પહેલા માલ. હાલે તારો માલ. હવે કંચન ને મારા હવાલે કરી દે. ये काम सज्जन सेठ का है. ये लो सज्जन सेठ अपना माल, और उसमें से मेरा हिस्सा मुझे दे दो. मળી જશે. સજ્જન એટલે તમે જ આ બધું? એટલે તું પણ આ લોકો સાથે મળેલો છે? નહીં, હું નહીં. આ બધા લોકો મારી સાથે મળેલા છે. જે થાળીમાં ખાય છે એમાં શું કે છે? દવા ખા. હું તારું લોહી પી જાય. હું તારું નહીં છોડું. હરામખોર, નાલાયક, હું તને નહીં છોડું. અબે ચૂપ. બકવાસ બંધ કર. લાવ. તે મારા ઉપર હાથ ઉપાડ્યો. મને તો એમ હતું કે હું તને છોડી દઈશ, પણ હવે તો આ લમડી જોડે તને પણ મકાની. ક્યું બે? ગંગા, તું? તને તો પોલીસ. અરે ગંગા શિવજીની જટામાં નથી બંધાઈ તો પોલીસની શું વિચાર છે? ए लड़की, चल भाग यहाँ से. मर्दों से टक्कर लेना तेरा काम नहीं. એટલે તો આ તારા બાપ સાથે આવ્યો છે, સમજો? કાળિયા સંભાળ. પોતાની જગ્યા ઉપર ઉભા રહો. કોઈ પણ હટશે તો અગ્રણી પકડી લો બધાને અને બાંધી દો.
चलो चलो जल्दी करो, बांधो, जल्दी करो, चलो चलो जल्दी करो। સજનભાઈ આ લોકોને છોડી દો. તમને જોઈએ તો મારો જીવ લઈ લો, પણ આ લોકોને છોડી દો સજનભાઈ. તું તો જીવતી મરેલી છે કંચન, પણ આ લોકોને એવી રીતે મારીશ કે એમનું મોત એમને પણ દેખાય અને તને પણ. નકરાણી, જાઓ પેટ્રોલ. ચાલો ઘાસ નાખો, ચલો ચાલો આ તરફ, ઉઠાવો ઘાસ. હા ચાલો આ તરફ લાવો. નહીં સજનભાઈ, નહીં. મારો સુહાગ મારાથી ન છીનવો. મારી બેન મારા બનેવી. નાખી દો પેટ્રોલ. ચલો જલ્દી કરો, ચલો ચલો. નહીં, હું તમારા પગે પડું છું. પગે પડવાની શી જરૂર છે? તું તારા પતિનો જીવ બચાવવા માંગે છે ને? હા સજનભાઈ. જા, હું તને એક તક આપું છું. મકરાણી, ચાલો તને એક તમાશો દેખાડું છું. હું અહીંથી આગ ચાપીશ, પણ હા 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 આ દોરડાને હું અહીંથી આગ ચાપીશ ને આ આગ ધીમે 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 ત્યાં સુધી પહોંચશે ને એક મોટો ભડાકો થશે. પણ જો તું આ દોરડાને ખેંચી લેશે તો આગ ત્યાં સુધી નહીં પહોંચે ને આ ભડાકો નહીં થાય અને તારા સગલા બચી જશે. પછી નહીં કહેતી કે મેં તને તક નહોતી આપી. હા, અરે ભાઈલા, એક અપંગને શું તક આપે છે? તારામાં મર્દાનગી હોય તો મને તક આપી દો. થોડા પછી બતાવું છું કે ભડાકો કેમ થાય છે. એ બેવકૂફ, હું એટલો મૂર્ખ નથી કે હાથમાં આવેલી તક ગુમાવી દઉં. મને ખબર છે કે આ લંગડી મારું કશું જ બગાડી શકતી નથી. પણ એક તમાશો તો જોવા મળશે ને. અગલાની આગ લગા બાબા. ચાલ 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 ને. નહીં કરતી. નહીં કંચન, તું અમારી ચિંતા નહીં કર. તું તારી જાતને સંભાળ કંચન, તારી જાતને સંભાળ. મારો ધાણી હો તો હું આટલું નથી થતું. अभी तक कोई नहीं आपे. हाँ चल મને શક્તિ આપ માં, મને શક્તિ આપ. માતાજી, એની શક્તિ આપો, આપો આપો માતાજી.
ये नहीं ચાલી શકે. કંચન ઉઠ! કંચન! કંચન!